પોર્ચી વાળે ક્યાં જવા દેજો? અલ્યા લ્યા બે ડિવાઈડર કુદાડ દીધી ને આને આ બધી શું હાલત થઈ લે આ લાઈટ માંથી પાણી પડે કે અમદાવાદના ગાંધીનગરમાં ફૂલ વરસાદ આવવાની સંભાવના. સો ગાઈસ વર્કઆઉટ ઇઝ ક્લિયર. અલ્યા ભૂકા કાઢ નાખ્યો વરસાદ આવ્યો તો આવ્યો તો ગજબમાં લાગે તો છે જ. પછી કન્ડિશન ચેન્જ થઈ અપડેટ થયું લેવલ જો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુવ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. શુભ સવાર, 5:30 વાગે થઈ ગઈ. આપણે આપણો થેલો લઈને નીકળી ગયા જીમમાં જવા માટે. કઈ નહીં તો ચલો પહેલા હવે જીમમાં જઈએ. ચલો ગાઈસ, જીમની નીચે આવી ગયા છીએ, બટ રાત્રે વરસાદ આવ્યો લાગે છે, બધું ભીનું છે. જુઓ રવિભાઈ ફોન નથી ઉપાડતા, ખબર નહીં હવે આવશે કે નહીં આવે. આપણે તો જઈએ અત્યારે. રવિભાઈના ફોન તો જતા હશે, પણ આમ સાયલેન્ટ કરીને સુઈ જતા હશે, કારણ કે વરસાદ આવે એટલે જોરદાર મીઠી ઊંઘ આવતી હશે રવિભાઈને. કઈ નહીં સુવા તો એમને આવે તો મળીએ. સુવા તો કઈ નહીં, ચલો આપણે તો જઈએ. મળું તમને હમણાં. વરસાદ તો ફાસ્ટ આવે તો લાગે જ છે, કારણ કે અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયું. ચલો આપણે પહોંચી ગયા છે, જઈએ અને ચાલુ કરીએ વર્કઆઉટ. પહેલા તો 15 મિનિટ આની ઉપર જ હેડવું પડે, ત્યારે તો સેટ થાય. પછી સાયકલિંગ, પછી પેલું. સો ગાઈસ, વર્કઆઉટ ઇઝ ક્લિયર. થાકી ગયા. એરા કંઈક બપોરે આવવાના છે એવું કહેતા હતા. આપણે તો વર્કઆઉટ પતાવી દીધું છે. જો ઓલમોસ્ટ 7 વાગી ગયા છે. અહીંયા હમણાં અંધારું હતું, વરસાદ તો આવ્યો તો ગજબમાં લાગે તો છે જ. કઈ નહીં તો ચલો ફાઇનલી ગાઈઝ આપણે વર્કઆઉટ પતાવી દીધું છે. જઈએ ઘરે. ઘરે જઈને થોડી વાર રેસ્ટ કરીને આપણું પ્રોટીન લઈ લઈએ, પછી આપણું રૂટીન જે થાય એ તમને બતાવું. શું ગાઈઝ, જીમની નીચે આવ્યા ત્યારે ખબર પડી ઝીણો વરસાદ તો ચાલુ જ છે કન્ટિન્યુ. નોર્મલ તો વરસાદ આવે જ છે. કઈ નહીં, વરસાદ તો એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ. ચાલો તો જઈએ ઘરે, જઈએ આપણે અને પ્રોટીન લઈ લઈએ. રવિભાઈ બપોરે આવશે. આજે બપોરે આટો મારીએ, જોઈએ કેવું રહે છે. આજે બપોર જોઈએ કેવું છે, જોઈએ. ઘરે હશું તો જોઈશું, ક્યાંક બહાર ગયા હશું તો નહીં આવીએ. કને ચાલો જઈએ ફટાફટ ઘરે. પક્ષીઓ સરસ મજાનું એમનું પ્રોટીન લઈ રહ્યા છે. જો અત્યારે હલકો વરસાદ આવી રહ્યો છે, બટ વેધર ગમે તેવું હોય, જીમ તો જવાનું જ. શું ચકાચક વરસાદ આવી રહ્યો છે બોસ. આપણે છત્રી લઈને ધાબે આવી ગયા, તમને બતાવવા. જો વરસાદમાં પલળવું પણ મમ્મી મને વરસાદમાં પલળવા દે ને. જો આ કામ તો બાર વરસાદ આવે એટલે કપડા અહીંયા આવી રીતે નાખવા પડે. આપણે નાવા જવું પણ મમ્મી નહીં જવા દેતી. સિસ્ટમ બાળી પડશે કઈ. જોવા યાર, હું ને મમ્મી બે આવી ગયા તો છત્રીમાં ફરવા. હેડો, આવું મસ્ત વાતાવરણ એટલે બનાવો ભજીયા. ચલો ઉદયપુર. રોજ ભજીયા. ઉદયપુર જ જવાનું હોય ને. મિત્રો વરસાદ જુઓ ખાલી, પાણી ભરાઈ ગયા છે. તો બી આપણે છત્રી લઈને જઈ રહ્યા છીએ. જોવા એટલે આ ભૂકા કાઢ નાખ્યો વરસાદ આવ્યો તો આપણે નીકળી ગયા. જુઓ ખાસ તો યાર ઘણા સંઘર્ષ બાદ અહીંયા બંકો પહોંચ્યો. જો ફૂલ વરસાદ, આ છત્રી લઈને આવજો. વરસાદ જો ખાલી. અને આ બધી શું હાલત થઈ લે.
આ લાઈટ માંથી પાણી પડે હે આ લાઈટ માંથી આ પાણી ભરાય હવારે મિલનભાઈ નાહવા માટે. તારા કાકાનું બાઈક બંધ થઈ ગયું હો. જો આ કાકાનું બાઈક બંધ થઈ ગયું. બધાના બાઈક બંધ થઈ જાય અત્યારે તો. ખાલી એક્ટિવાના ટાયર જો વરસાદ કઈ આવતો નતો આવે એટલે ભૂકા કરી નાખે એવો આવે જો. પછી પાણી કે પણ આખી દુકાન ભરાઈ જવાની પાણી જેવું. જો ભાઈ જો અહીંયાથી પાણી આવે આ ફોલ્ડ જલ્દી કરાવો નકા આટલે સુધી પાણી થી ચડી જશે. આ બધું સાચવવાનું થાય. ધીમે ધીમે આનું લેવલ વધતું જાય ભાઈ. 24/7 ન્યૂઝ માં અહીંયા જોડાઈ ગયા છે. જો હવે આ ટેબલ માંથી પાણી આવવા માંડ્યું. અહીંયા પાણી આવે અહીંયા પાણી આવે અને ત્યાં બધે પાણી આવે. કન્ડિશન બહુ ટાઈટ થઈ રહી છે. ધીમે ધીમે લબાલબ લે બધા પહોંચી જજો. પછી કન્ડિશન ચેન્જ થઈ અપડેટ થયું લેવલ. જો અંદર પાણી જો ફૂલ બાકા દીકી સાયકલ બંધ થઈ ગઈ ને એકણ આવી તો શટર બંધ કરી તો પછી વધારે લોચો થાય. આ તો બમ્બો વધતો જ ગયા. નામ તો લેતો જ નહીં. ત્રણ રેલા થયા અપડેટ સિસ્ટમ અપડેટ થાય ને. તો મિત્રો હવે આપણે આવી ગયા. વરસાદ બંધ થઈ ગયો તો ધાબે માહોલ જોવા આવી ગયા. અલે ફોર્ચ્યુનર વાળો ક્યાં જવા દીધો? અલે લે બે ડિવાઈડર કુદાડ લીધી લે આડે તો ફૂલ ફારો ભાઈ. આ જો મણીલાલમાં આખું પાણી ભરેલું જોરદાર માહોલ. આની અંદર પાણી ભરેલા હશે. હા પાર્ટી આઈ ગયા મિલનભાઈ પોતે. મિલનભાઈ આપણું ઘર મારું ઘર દેખાય હે. સો ગાઈસ ફાઇનલી હવે બંકાઓ નીકળી ગયા અંકુર બાજુ બહાર. બંકાઓ ના કાઢે વરસાદ ભલે વધુ હોય તો વધા બંકાઓ ગાડી નહીં નીકળે. ભલે વાઇપર ચાલુ રાખવું પડે એકચ્યુઅલી માં પણ નીકળે તો ખરા જ. બહુ જોરદાર વરસાદ. આ બધાના હવે આનંદ ભાજીપા વાળા અને બધા સેન્ડવિચ વાળા સામે આનંદ દાર વડા ફૂલ લાઈન હોય. આ લોકોના દાર વડા તો ટ્રેન્ડિંગ માં ચાલે અત્યારે જ ચાલે બધા જોવાનો. પણ વરસાદ તો કન્ટિન્યુ સવાર 9 વાગ્યાનો ચાલુ હોય. આવો બંધ જ નહીં પડ્યો. આ બાજુ બધું જોવું પડે ને નકર વરસાદમાં એકાદ ચાપેટમાં આવી જાય તે ઉતરવું કાઢવું પડે. આપણે ચડ્ડો પહેરીને નીકળ્યા આવીએ પા અંબાલા. આ જે હવારે હું જીમમાંથી આવ્યો ને મિલનભાઈ અમને નીચે મળ્યા. અંબાલાલ એવું બોલ્યા કે અમદાવાદના ગાંધીનગરમાં ફૂલ વરસાદ આવવાની સંભાવના. એટલે ફૂલ બાકાચીકી વાળો વરસાદ આવી ગયો. હું ખાલી જો આ વાઇપર બંધ કર્યું ને તમે હમણાં જોજો કઈ જ દેખાશે નહીં. જો આગળ ક્યાંક ગાલી દઈએ એવું ના લે. હું તો આમને દેખાડવામાં હું ગાલી દઉં ક્યાંક પપ્પા મને દેખાડ દે. જો પણ જો હું વાઇપર બંધ કરું પછી એમ વાઇપર ઊંચું થાય ત્યારે કેવું પાણી આવે જોજો ખાલી. જો છે ને જો કેવો ભયંકર વરસાદ है ना. પણ सो गाइस बारिश ने तो पूरी तबाही मचा दी है. धोधमार वरसाद के बीच हम निकल चुके हैं गड्डी लेके और फंस जाएंगे ऐसा लग रहा है. એટલે શાસ્ત્રીનગર, પ્રભાત ચોક, કેકે નગર, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વલસાડ બધે એવો ધોધમાર વરસાદ થઈ રહ્યો ને. જો આપણે 1 મિનિટ વાઇપર ના કરું તો આમ પથારી ફરી જાય એવો વરસાદ આવે છે. કન્ટિન્યુ વરસાદ ચાલુ છે સવાર 9 વાગ્યાનો. અત્યારે હું તમને બતાવું કેટલા વાગ્યા. 2 મિનિટ જો અત્યારે વાગ્યા 6:30. સવારના 9 વાગ્યાનો કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. જોઈએ હવે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ. જ્યાં પાણી ના દેખાય ત્યાં ગાડી જશે આપણી. બાકી કોઈ જ રિસ્ક લેવામાં આવતું નહીં. જો હે અંદર તો ફૂલ પાણી ભરાઈ ગયા હશે એટલે અંદર તો જવાનું રિસ્ક લેવાનું થતું નહીં. જોઈએ તો બી કઈ નહીં અહીં અંદર જવા દો. ચલો અંદર એકચ્યુઅલીમાં કેવું છે કે ગટર ખુલ્લી હશે એટલા માટે બંધ ના થઈ જાય જોવું પડે નકર આપણી હવા ટાઈટ થઈ જશે. જો મિત્રો ખાલી પાણી જો હે ઉપર આપણું જીમ અને અહીંયા પાણી જો કાયદેસર જે ભરાઈ ગયું ને. શું ગાઈસ ફાઇનલી પાર્થના ઘરે નીચે આવી ગયા. પાર્થ ભાઈ અહીંયા આપણને મળી ગયા. કેવો વરસાદ એવું હે ફૂલ વરસાદ બીવડાઈ દીધો લે. પાર્થ ક્યાં કે ખાડો હે. આ તો પડી ગયા ભાઈ કે ખાડો હતો. બે ભાઈ જે વરસાદ પડી રહ્યો સવારના 9 વાગ્યાનો વરસાદ ચાલુ છે ભાઈ
હા તે એક્ટિવા બંધ પડ્યું. કાયદેસર સવારના 9 વાગ્યાનો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. અમે પાંચ ભાઈ તો 2 વાર બહાર ગયા. જો ખાલી આ બંબા પડી રહ્યા. અરે પાર્થના ઘરે ઉતાર્યો પછી નીકળે ને જો કઈ જ દેખાતું નહીં આગળ. એટલો ફોગ છે, એટલું પાણી છે આજુબાજુ. ખરેખર કામ વગર તો વરસાદમાં નીકળતા જ નહીં ગાડી લઈને. ખાસ જો બંધ થઈ જશે ને તો ઉતરીને પલળશો અલગ ને, એકલા તો નીકળતા જ નહીં. ધક્કો વાગશે નહીં, બેડા ફાટી જશે. કાયદેસર જો આપણે પાણી ફૂલ ભરાઈ ગયા, ટ્રાફિક બી છે. કઈ નહીં તો ચલો મિત્રો આપણે પહેલા ઘરે પહોંચી જઈએ સેફલી. બાકી બધું ગયું તેલ લેવા. ચલો ફટાફટ ઘરે ભાગો હવે. ફાઇનલી ગાઈઝ આપણા ઘર નીચે પહોંચી ગયા, પણ રસ્તો જ આગળ નથી દેખાઈ રહ્યો. આ રહ્યું આપણું ઘર ઉપર, પણ રસ્તો નહીં દેખાઈ રહ્યો. કઈ બાજુ જઈ રહ્યા? તો મિત્રો હવે ફાઇનલી આપણે ઘરે આવી ગયા. કન્ટિન્યુ વરસાદ તો ચાલુ જ હતો. જબ્બર બધે એલર્ટ આવી ગયું છે. વરસાદ જોરદાર ચાલુ છે અને આપણે ઘરે આવી ગયા શાંતિથી. જમી લીધું. 10:30 11 ઓલમોસ્ટ વાગી ગયા છે અને વરસાદ હજી કન્ટિન્યુ ચાલુ છે. 12 કલાક કન્ટિન્યુઅસ. તો મળીએ મિત્રો કાલના બ્લોગમાં. કાલે જોઈએ જીમ જવાય છે કે નથી જવાતું. જવાશે તો જઈશું આપણે. જોઈએ, ટ્રાય કરીએ, જઈશું જ. કઈ નહીં તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. તમને આજનો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ.